ક્રિયામાં જમણવાર છાજે તેવો હતો. આ ચૂકવણાને પહોંચી વળાશે ને? પ્રફુલ્લ કહેતો હતો કે કંઈ જરૂર હોય તો કહેજો, કે આપણી આ બેન જ હતી ને. મહેરબાની. આવા ભાઈઓ હંડી બહેનો જ મળે. મહાદેવની દયાથી થઈ પડશે, બીજું શું. અને આમાં તમે પ્રમોદને સાચવો છો. હવે એ ઉપકારે હું આ હવે વાળી શકું ઘણું છે. કહું છું, મંજુલાનો જીવ પણ ગત્ય થશે. આ છોકરાઓ હાટું થઈને તો કંઈ બીજવાનું વિચારો. હવે આ ભાવમાં બીજો સંસાર માંડવાના મારા કોઈ અભરકા નથી રહ્યા. બીજી વારની માં આવે અને એના ઓથારમાં મારા છોકરા મૂંઝાણા તો એ મારાથી જોયું નહીં જાય. નિશાનો ડ્રેસ ગમે છે તને? આ બધાની જે મેલો ન કરતો. કામ નિશાળથી ઘરે જાય ને એટલે પહેલા કપડા બદલી લેવાના, હો? ને પહેલામાં પહેલું ખાઈ પીને લેસન પતાવી દેવાનું. બાકી રહી જાય ને તો સાહેબ ખીજાય. મારી ખરાઈ તો જલ્દી આવજે પાછો. એ વિઠલો આવ્યો. એ તો ભલે ના આવ્યો હોય. હા, અમારામાં એક ઘટે છે ને અમારામાં લઈ લ્યો. એ ચાલુ રમતમાં ભરતી નું હાલે. તેથી ચાલા ઝગલા નહીં તમે તમારામાં લીધો તો કાં વિસલાથી ફાટે છે? એ ફાટે બાટે કઈ નહીં હોય. ટકા મુંડા ટાવટાથી હું ફાટે. એનું મોઢું તો જો ગોટિયું જેવું લાગે. ટકા મુંડો ટાવ ટાવ આધી રોટી ખાવ ખાવ ટકા મુંડા ટાવ